નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. આજે 14 માર્ચ 2024 ના રોજ ગુજરાત રાજ્યની જે ખાનગી એટલે કે પ્રાથમિક જે પ્રાઇવેટ સ્કૂલો છે તેમાં ધોરણ 1 માં ગુજરાતી અને અંગ્રેજી મીડિયમમાં આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન 2009 ના નિયમ હેઠળ 25% જગ્યાઓ જે સરકારના નીતિ નિયમ મુજબ મિત્રો જે છે તે આરટીઈ હેઠળ એટલે કે મફત પ્રાઇવેટ શિક્ષણના જે ધોરણ 1 થી 8 માં મફત પ્રવેશ મળે છે તેના એડમિશન આજથી ચાલુ થઈ ગયા છે ભરવાના ફોર્મ. તો મિત્રો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે રાઇટ ટુ એજ્યુકેશન એડમિશન 2024 માં કઈ રીતે ફોર્મ ભરવું, શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે, સાથે મિત્રો અગ્રતા કોને કોને આપવામાં આવે છે અને ક્યારે અને કેવી રીતે અરજી કરાય છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ વિડીયોઝ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આજે ગુજરાત રાજ્ય આરટી એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2024-25 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિના મૂલ્યે ધોરણ 1 માં પ્રવેશ આપવાની જાહેરાત જે છે તે જાહેર થઈ ગઈ છે અને આજથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે મિત્રો. ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ધી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 ની કલમ 12 હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિના મૂલ્યે ધોરણ 1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ 1 જૂન 2024 ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલા હોય અને નીચે દર્શાવેલ અગ્રતા ધરાવતા હોય તેવા બાળકોને આ યોજના હેઠળ અગ્રતા ક્રમ મુજબ પ્રવેશ પાત્ર બને છે. મિત્રો કયા કયા બાળકો? તો પહેલા છે મિત્રો અનાથ બાળકો, બીજા છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક, ત્રીજું છે બાળગૃહના બાળકો, ચોથા છે બાળ મજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો, પાંચમું છે મંદબુદ્ધિ સેરેબ્રસ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાત વાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016 ની કલમ 34(1) મુજબ દર્શાવ્યા મુજબની દિવ્યાંગ બાળકો, છઠ્ઠા છે મિત્રો એન્ટી રેટ્રોવાયરલ થેરાપીની સારવાર લેતા બાળકો, સાતમા છે ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી અને પોલીસ દળના જવાનોના બાળકો, આઠમા છે જે તે માતા પિતાને એકમાત્ર સંતાન હોય ને તે માત્ર સંતાનમાં દીકરી હોય તેવા બાળકો, નવમું છે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, દસમું છે મિત્રો 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી SC ST SC BC OBC જનરલ તથા અન્યના BPL કુટુંબના બાળકો, 11મું છે અનુસૂચિત જાતિ એટલે કે SC તથા અનુસૂચિત જનજાતિ ST ના કેટેગરીના બાળકો, 12મું છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અન્ય પછાત વર્ગ વિચરતી અને વિમુક્તિ જાતિના બાળકો. સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્તિ જાતિના બાળકોને પ્રવેશ આપવા પ્રથમ અગ્રતા આપવામાં આવે છે. અને 13માં છે મિત્રો જનરલ કેટેગરી એટલે કે બિન અનામત આંદોલન બાળકો બિન અનામત. મિત્રો આજથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરતા વખતે મિત્રો શું શું સૂચનાઓ ધ્યાનમાં રાખવી જોઈએ? તો આપનું ફોર્મ રદ ના થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમ પેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો અને માગ્યા મુજબના તમામ અસલબદ્ધ દસ્તાવેજો ચોકસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્સ કોપી અને ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો ફોર્મ રિજેક્ટ થશે. રહેઠાણના પુરાવા તરીકે બાળકના પિતાના આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર કાર્ડ હોય તો રજિસ્ટર ભાડા કરારની જરૂર રહેતી નથી. જો ઉપર મુજબના આધાર પૈકી એક પણ આધાર ના હોય તેવા સંજોગોમાં રજિસ્ટર ભાડા કરાર ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ ભાડા કરાર તથા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે. નોટરાઇઝ ભાડા કરાર માન્ય ગણાશે નહીં. પાન કાર્ડ ન ધરાવતા હોય, પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તે અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો વેબસાઇટના હોમ પેજ પરથી મેળવી લેવો. પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છો છો તે મુજબની શાળાઓ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું. ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક વાંચી લેવું. ફોર્મ સબમિટ કરવું સંપૂર્ણપણે વાંચીને સબમિટ થઈ ગયા બાદ કોઈ સુધારો થશે નહીં. ફોર્મ ભરવા માટેની માર્ગદર્શન જણાય તો હોમ પેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરો. વાત કરીએ મિત્રો ઓનલાઈન જ્યારે ફોર્મ ભરવાનું છે ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે? ઓરિજિનલ જે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ છે તેમાં મિત્રો જે તે બાળકનું જન્મનું પ્રમાણપત્ર, વાલીનો રહેઠાણ અંગેનો પુરાવો, પછી જે મિત્રો પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, માતા પિતાની વાલીની સહીનો નમૂનો, છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન જો ભરેલ હોય તો, ના ભરેલ હોય તો સેલ્ફ ડિક્લેરેશન, આવકનો દાખલો, તેમજ મિત્રો જો જાતિનો પ્રમાણપત્ર હોય તો જાતિનો પ્રમાણપત્રનો દાખલો વગેરે જેવા જે દાખલાઓ છે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે. મિત્રો ખાસ સૂચનાની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મમાં માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ઝાંખા, ઝેરોક્સ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રિજેક્ટ થશે. જેપીએજી અને PDF ફોર્મેટમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. ડોક્યુમેન્ટ 450 KB થી ઓછી સાઇઝ રાખી અપલોડ કરવાના રહેશે.
રહેઠાણનો પુરાવો જો ભાડા કરાર રજીસ્ટર હોય તો એક કરતાં વધારે પેજ PDF ફોર્મેટમાં અપલોડ કરવા, જેની સાઇઝ 5 MB થી વધારે નાની રાખવી જોઈએ. પાન કાર્ડ ન ધરાવતા, પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તેવા કિસ્સામાં આવક વેરાને પાત્ર ન આવક હોવાનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે છે તે અપડેટ કરવાનું રહેશે અને ઇન્કમટેક્સ ભરતા હોવાના કિસ્સામાં છેલ્લા વર્ષનું આઈટી રિટર્ન ફોર્મ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે મિત્રો. હવે મિત્રો ફોર્મ કઈ રીતે ભરવું? તો સૌથી પહેલા ફોર્મ ભરવા માટે મિત્રો આપણે જે છે તે મિત્રો રાઇટ ટુ એજ્યુકેશનની જે RTORP જેની સાઇટ છે તેના પર જવાનું છે. ત્યાં દેશો કંઈક આવું ઇન્ટરફેસ ખુલશે જેમાં રાઇટ ટુ એજ્યુકેશન અગત્યની સૂચનાઓ એમાં લખેલું છે શૈક્ષણિક વર્ષ 2024-25 RTE એક્ટ હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ 14/3 થી 26/3 રોજ રાત્રિના 12 કલાક સુધી ભરી શકાશે. સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે જરૂરી દસ્તાવેજ આધાર પુરાવા તેમજ જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ન ભરેલો તેવા કિસ્સામાં આવક વેરાને પાત્ર આવક ન થતી હોવાનું સેલ્ફ ડિક્લેરેશન લાગુ પડતું હોય ત્યાં વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ક્યાં જમા કરાવવાનું રહેશે નહીં. RTE પ્રવેશ પ્રક્રિયા માટે કુલ 4 લિંક આપેલી છે. કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને આપ જઈ શકો છો. તો આ રીતનું મિત્રો મેનુ ખુલી જશે જેમાં મિત્રો બાળકની માહિતી, બાળકનો આધાર કાર્ડ નંબર, પિતાનું નામ, જન્મ તારીખ વગેરે, માતાનું નામ તેમજ પિતાનું નામ, બેંક બાળકની ડિટેલ્સ વગેરે જેવું સબમિટ કરશો, નેક્સ્ટ બટન ક્લિક કરશો એટલે ફોર્મ બી ખુલશે. ફોર્મ બીમાં મિત્રો આપણે ફોટો અને સિગ્નેચર વગેરે અપલોડ કરવાનું છે. શાળાની પસંદગીમાં મિત્રો જે નજીકની શાળા આપણે જે પહેલી પસંદ કરવાની છે તે મિત્રો ઉતરતા ક્રમમાં સિલેક્ટ કરવાની છે, એટલે કે જે પહેલી જોતી હોય તે પહેલી, એના પછી બીજી, ત્રીજી, એ રીતે ઘણી બધી શાળાઓ આપ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ જે જરૂરી ડોક્યુમેન્ટ છે મિત્રો જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, સાથે જ મિત્રો જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો આવકનો પુરાવો, ઇન્કમટેક્સ રિટર્ન વગેરે જેવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી અને કન્ફર્મ કરીને પ્રિન્ટ અરજી કરીને કાઢી લેવાની છે મિત્રો. રજીસ્ટર મોબાઈલ નંબરમાં તમને મેસેજ આવશે. સાથે જ મિત્રો આપ આ ફોર્મ ભરી શકો છો આ રીતે મિત્રો. તો આશા રાખીશું એ ફોર્મની રાહ જોઈને બેઠેલા RTના ઉમેદવારો માટે એને વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ મહત્વના સમાચાર હશે. જય હિન્દ, અસ્તુ.